નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે એક મસ્ત મજાની સફર પર નીકળીએ સંસ્કૃત ભાષાની અદ્ભુત દુનિયામાં. આપણે સાથે મળીને એ જાણવાની કોશિશ કરીશું કે આ પ્રાચીન ભાષામાં એવું તો શું ખાસ છે જે તેને આજે પણ આટલી શક્તિશાળી અને મહત્વની બનાવે છે. તો સૌથી પહેલો અને મુખ્ય સવાલ એ જ થાય ખરું ને કે ભાઈ સંસ્કૃત કેમ આટલી ખાસ છે? શું એ ખાલી એક જૂની ભાષા છે કે પછી એની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? બસ આ જ સવાલનો જવાબ શોધવા માટે આપણે તેની કેટલીક અનોખી ખાસિયતોને સમજવી પડશે. તો તૈયાર છો ને આ રોમાંચક સફર માટે? ચાલો આપણી આ યાત્રાનો પહેલો પડાવ શરૂ કરીએ અને સંસ્કૃતના મૂળ સુધી પહોંચીએ. આપણે એ જોઈશું કે જ્ઞાનના આ પ્રાચીન પાયા ખરેખર કેટલા મજબૂત અને ઊંડા છે. સંસ્કૃતની પહેલી અને સાચું કહું તો સૌથી મોટી વિશેષતા છે ઋગ્વેદ. જરા કલ્પના તો કરો, આખી દુનિયાની કોઈ પણ લાઇબ્રેરીમાં તમે જાઓ, તમને આનાથી જૂનું કોઈ પુસ્તક જોવા નહીં મળે. આ માત્ર એક ગ્રંથ નથી, પણ હજારો વર્ષો પહેલાંના માનવ જ્ઞાનનો સૌથી પહેલો દસ્તાવેજ છે. અને સૌથી ગજબની વાત કઈ છે ખબર છે? કે હજારો વર્ષો પસાર થઈ ગયા છતાં પણ આ મહાન ગ્રંથ આજે પણ આપણને એના મૂળ એટલે કે ઓરિજિનલ સંસ્કૃત સ્વરૂપમાં જ મળે છે. આ પોતે જ સંસ્કૃત ભાષાની જીવંતતાનો સૌથી મોટો પુરાવો છે. ચાલો હવે બીજી વિશેષતા તરફ આગળ વધીએ, અને એ છે સંસ્કૃતની વર્ણમાલા, એટલે કે એના અક્ષરો. હવે જો બીજી ભાષાઓની જેમ આ કંઈ એમ જ આડેધડ ગોઠવી દીધેલા અક્ષરો નથી. ના, એની પાછળ તો એક સંપૂર્ણ વૈજ્ઞાનિક અને તાર્કિક સિસ્ટમ કામ કરે છે. અને આ ટેબલ એ જ વૈજ્ઞાનિક સિસ્ટમને એકદમ સરસ રીતે સમજાવે છે. ધ્યાનથી જુઓ, અક્ષરોને એમના ઉચ્ચારણના સ્થાન પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે. કંઠ્ય એટલે કે ગળામાંથી નીકળતા અવાજથી લઈને છેક ઓષ્ઠ્ય એટલે કે હોઠથી બોલાતા અક્ષરો સુધી બધું જ એકદમ ક્રમમાં છે. આટલી ચોકસાઈ અને તર્ક તો આધુનિક ભાષાઓમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. તો હવે આપણે સંસ્કૃતનો મજબૂત પાયો તો જોઈ લીધો. હવે એ જોઈએ કે આ પાયા ઉપર કેટલી શાનદાર ઇમારતો બનાવવામાં આવી છે. હવે આપણે સંસ્કૃતના મહાન સાહિત્ય અને તેના અજોડ વ્યાકરણની દુનિયામાં પ્રવેશ કરીશું. આ આંકડો જુઓ, 1,00,000. આ છે મહાભારતમાં રહેલા શ્લોકોની સંખ્યા, જે સંસ્કૃતની ચોથી વિશેષતા છે. આ કોઈ સામાન્ય પુસ્તક નથી. આને વિશ્વનો સૌથી મોટો મહાકાવ્ય ગણવામાં આવે છે. એનું કદ જ એની મહાનતાની સાબિતી છે. સંસ્કૃત સાહિત્યના બે મહાન આધાર સ્તંભો છે, રામાયણ અને મહાભારત. રામાયણ, જે પાંચમી વિશેષતા છે, તેને આદિકાવ્ય એટલે કે દુનિયાનું પ્રથમ કાવ્ય કહેવામાં આવે છે, જે મહર્ષિ વાલ્મીકીએ રચ્યું હતું. તો બીજી તરફ મહાભારત તેની વિશાળતા અને ઊંડા જ્ઞાન માટે પ્રખ્યાત છે. હવે વાત કરીએ સંસ્કૃતની ત્રીજી અને કદાચ સૌથી અદ્ભુત વિશેષતાની, અને એ છે આચાર્ય પાણિનીનું વ્યાકરણ. એમનો ગ્રંથ અષ્ટાધ્યાયી એ ખાલી નિયમોનો સંગ્રહ નથી, પણ એ તો ભાષાનું એવું ગણિત છે જેમાં કોઈ ભૂલને અવકાશ જ નથી. એકદમ પરફેક્ટ. સાદી ભાષામાં કહીએ તો આચાર્ય પાણિનીએ જે વ્યાકરણ બનાવ્યું તે ગણિતના સૂત્રો જેટલું ચોક્કસ છે. એમાં કોઈ અપવાદ કે કોઈ ગૂંચવણને સ્થાન જ નથી. અને આ જ કારણ છે કે તેને વિશ્વનું સૌથી સંપૂર્ણ અને વૈજ્ઞાનિક વ્યાકરણ માનવામાં આવે છે. સંસ્કૃતની રચનાત્મક શક્તિ તો જુઓ. 7મી વિશેષતા છે કે કવિઓ ફક્ત એક જ વ્યંજનનો ઉપયોગ કરીને આખી કવિતા રચી શકતા. અને 8મી વિશેષતા છે લાંબા સમાસપદો બનાવવાની શક્તિ, એટલે કે ઘણા બધા શબ્દોને જોડીને એક જ લાંબો અને અર્થપૂર્ણ શબ્દ બનાવી દેવાનો. આ ભાષાની લવચિકતાનો ઉત્તમ નમૂનો છે. આપણી સંસ્કૃતના પ્રાચીન મૂળ અને તેની ભવ્ય રચનાઓ તો જોઈ, પણ શું આ ભાષા ફક્ત ઇતિહાસના પાનાઓ સુધી જ સીમિત છે? ના, બિલકુલ નહીં. ચાલો હવે આપણે તેના વૈશ્વિક પ્રભાવ પર અને આજના ડિજિટલ યુગમાં તેની સુસંગતતા પર એક નજર કરીએ. 6ઠ્ઠી વિશેષતા છે પંચતંત્ર. આ ફક્ત પ્રાણીઓની વાર્તાઓનો સંગ્રહ નથી, પણ જીવન જીવવા માટે જરૂરી નીતિ અને વ્યવહારુ જ્ઞાનનો એક અમૂલ્ય ખજાનો છે, જેને આખી દુનિયાને પ્રેરણા આપી છે. પંચતંત્રની વાર્તાઓએ તો ખરેખર દુનિયાભરનો પ્રવાસ કર્યો છે. તેનો અનુવાદ વિશ્વની 50થી પણ વધુ ભાષાઓમાં થયો છે. યુરોપની પ્રખ્યાત ઈસપની બોધકથાઓ પર પણ તેની ઊંડી અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સંસ્કૃત સાહિત્યની વૈશ્વિક પહોંચનો એક ઉત્તમ પુરાવો છે. તો હવે આપણે આવી પહોંચ્યા છીએ આજના યુગમાં. સવાલ એ થાય કે શું હજારો વર્ષ જૂની આ ભાષા આજના કમ્પ્યુટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં કોઈ કામની છે? જવાબ કદાચ તમને આશ્ચર્યમાં મૂકી દેશે. અને જવાબ છે
હા, બિલકુલ. આ પ્રાચીન ભાષા ભવિષ્યની ટેકનોલોજી માટે અત્યંત ઉપયોગી છે. એનું પાણીનીય વ્યાકરણ એટલું તાર્કિક, નિયમબદ્ધ અને સ્પષ્ટ છે કે વૈજ્ઞાનિકો તેને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને એઆઈ માટે સૌથી યોગ્ય કુદરતી ભાષા માને છે, કારણ કે તેમાં કોઈપણ પ્રકારની ગૂંચવણ નથી. તો ચાલો આપણે અત્યાર સુધીની આ રોમાંચક યાત્રાને ટૂંકમાં ફરી એકવાર યાદ કરી લઈએ. આ માત્ર ભાષાની વિશેષતાઓ નથી, પણ આપણા ભવ્ય અને જીવંત વારસાની એક સુંદર ઝલક છે. આપણી આ સંસ્કૃત યાત્રામાં આપણે 3 મુખ્ય પડાવ જોયા. પહેલા, આપણે ઋગ્વેદ અને વૈજ્ઞાનિક વર્ણમાલા જેવા તેના પ્રાચીન અને મજબૂત પાયા જોયા. પછી રામાયણ, મહાભારત અને પાણિનીના વ્યાકરણ જેવા મહાન સાહિત્યની ઊંચાઈઓ સર કરી. અને અંતે પંચતંત્ર દ્વારા તેનો વૈશ્વિક પ્રભાવ અને કમ્પ્યુટર યુગમાં તેની અદ્ભુત સુસંગતતાને પણ સમજી. અને અંતમાં હું એક વિચાર સાથે આ વાત પૂરી કરવા માંગુ છું. આપણે જોયું કે સંસ્કૃત માત્ર એક ભાષા નથી, એ તો જ્ઞાન, તર્ક અને સંસ્કૃતિનો એક વિશાળ સાગર છે. તો હવે સવાલ એ છે કે આપણો આ અમૂલ્ય વારસો આપણને આવનારા ભવિષ્ય માટે કઈ રીતે પ્રકાશ પાથરી શકે છે? આના પર જરૂર વિચારજો.